હલો, તો આપણે આ રસોઈ થઈ ગઈ છે અને હવે જઈએ. આ લોકો જઈને કંઈક ડેકોરેશનનું કામ કરે છે, તો ત્યાં જઈને હું તમને બતાવું એ લોકો શું ડેકોરેટ કરે છે. બાકી ગણપતિ બાપ્પાને અહીંયા જુઓ. મોદક છે, પ્રસાદ બધાની માટે તમે લઈ લેજો બધા આમાંથી જ. હજી ડેકોરેશન બાકી છે, અંદર કામ ચાલુ છે. અહીંયા આટલા બનાવીને રાખી દીધા છે, હજી એ લોકો અંદર કામ કરે છે, તો હું તમને ત્યાં લઈ જાઉં. क्या बच्चे लोग क्या चल रहा है? टाइम पास यार, हम तो टाइम पूरी रात जाग के। आप हमको कभी बुलाओ और हम कभी किचन में खाना मिले। खाना बन नहीं रहा है, बन रहा है खाना. और रूम ની હાલત તો જો શું કરીશ અમે લોકો. સી યાર, जल्दी करो जल्दी, बाद में खाना मिलेगा, तब तक खाना नहीं मिलेगा. तो भाई बुरी जाओ શું બોલ્યો? 3 વાગે બસ થઈ જશે. 3 વાગે થઈ જશે તને લાગે છે? હા, તમારું ખબર ગલતીથી બી નહીં થાય 3 વાગે. મારું થઈ જશે. અબે એટલું નાનું 3 વગાડીશ તું એમાં? પણ એ નાનું કરીને તું રાખીશ ક્યાં? હા, એ કરાવે છે, મહેનત કરાવ્યા. પણ મોટામાં કરાવો ને. ના ના હું છે ને યાર લગાડ સીધે પડી લગાડ ના લગાડું તો મને કચરામાં ગયું ને તો તારો ફ્રન્ટ માં હશે સૌથી પહેલા મને લખી દે જતી રહી. યાદ રાખજે જતીન, જો કચરામાં દેખાણું ને. ઉપર બધાને લાગુ છે આજ જતી જ કર્યું છે. બધા આવે ને આપણા ટીમ વાળા. કાલે બધા જોઈને કે સર જોઈને એમ કે છે કાલે આપણે ચર્ચાનો વિષય તો મળી ગયો આપણે ત્યાં આ જતીન છે એમ ને? આ કિસ્સા આ છે ને બધા ઈ જ વાત કરશે. એ તો છે કિશન. આ છે ને તે આમ કરીને કરી દીધું તો અને ચિરાગભાઈ આમ તોડતા હતા તોડી નાખ. આમ તોડી નાખ. તૂટી આમ બી જશે. પરફેક્ટ આડી રાખવાની પેલું જરૂર નથી, કેમ કે મેં દેખાશે બી નહીં. તે સ્ક્વેર કાપ્યું કે રેક્ટેંગલ છે. જા જા દે. હા એમ આમાં બહુ મજા આવતી હશે. તમને બહુ કંટાળો અરે, આવતો ને એટલે આમાં મજા આવતી. આ લાઈટ શું ચાલુ રાખી છે? બારી પડદો ખોલો ને, એટલે જ ને. નેચરલ લાઈટ આવશે. રોગે રોગે લાઈટ વગાડો છો. યા નેચરલ લાઈટ. ઓમાં બહુ જગ્યા ઓછી હતી અને પછી એક લાઈન અને કાંઈ સમજાય જ નહીં. સમજાય જ નહીં. લાગે ને મારો. એ જરાક હાથ લાગી ગયો એટલે એમાં આમાં બહુ ઈઝી પડતું. રપારપ જાય તો શું થાય એની સાથે થઈ જાય ને એટલે આપણે રાવા રાખી હા, એ રાખી દઈએ. કે કેટલું આપણે જે ઉપર કરવાનું છે એના ઉપર બરાબર. જતીનનું ક્યાં લગાડવાનું છે મેન સેન્ટર પોઈન્ટમાં એકદમ ઉપર જ. આની સાઈડ ગ્રીન અહીંયા લાઈન આવી ગઈ ને આ સાઈડ ના આવી. અહીંયા હા કેમ લાઈન કરી ઈ તો હમણાં આ blue આ ગ્રીન ની બી આવવાની જ છે. એક એક લાઈન કરી નાખો. આખી એક લાઈન કમ્પ્લીટ કરી નાખો. ના ના ના, ન્યા પર્પલ છે, પર્પલ છે ન્યા, પર્પલ છે ન્યા આખું સર્કલ. જે ફર્સ્ટ વાળું સર્કલ છે ને, પણ એમ નહીં, હું એમ કહું છું કે ઓલી જે ગ્રીન ની લાઈન છે ને એ આ સાઈડ આગળ આવી ગઈ છે. હા, આ બાજુ નથી આવી. આમ જો કાઢો. ઈ છે. પર્પલ વાળું ગ્રીન કાઢી નાખશે. પર્પલ નું આખું સર્કલ કરવાનું છે. આટલા કાઢી નાખેલું છે હા, તન હા, કાઢી હા. નાખશે, તે થઈ જશે. કેમ તની થઈ જ જશે ને આમાં અહીંયા કરશે. અરે પણ અરે પણ ઈ તો નીચે જશે ને, ગણપતિ બાપ્પાની પાછળ પાટલા નીચે દેખાશે બી નહીં. યા નહીં કરશું ને તો હાલશે. તો શું થયું? નો 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 ઓકે. ચીપકે જ કે નથી ચીપકતું જતીન? થર્મોકોલ ભેગું નથી આવતું ને? પેન્સિલ ભેગી આવે છે. રફ સાઈડ હોય. રહી જાય છે. હા અરસા એક બધું રફ સાઈડ હોય ને નીચે રાખજે, શાઇની સાઈડ અંદર રાખજે. એ જ નથી ખબર પડતી. એને ગોતીન દ્યો. આમ છે આમ છે લખીને દ્યો આર અને બાય એસ આર એસ રફ સાઈન રફ સાઈન. અરે યાર જતીન લાવ હું કરી લઈશ એમ કરતા. સેમ છે આ તો. થઈ ગયું હવે છે. હવે બની ગયો. હવે તમે વચ્ચે જેને લેટ ના કહેવાનું અમને પહેલા કહી દેવાનું તમે પાછળ દેવાની મજા ના આવે. પર્પલ કરું. થઈ ગયું ડાયરેક્ટ ઓરેન્જ આના કરતા તો જતીન હું જ કરી લઉં. લાવ ને, ઓરેન્જ કલર તને રફ સાઈડ ને બધું બતાવું એના કરતા હું જ કરી લઉં. હજી 3 કામ ઓરેન્જ ડાયરેક્ટ અને ધેન યલો ના ઓરેન્જ ખાલી કર ને પછી હેર નહીં વધે. ના ના બસ એક તો યલો લાગશે 100%. और यहाँ पे हमारा एक फूल बन के रेडी हो चुका है અને અમે એને લગાડવાની નાકામ કોશિશ કરી રહ્યા છે. નાકામ એટલા માટે કે તમને આગળ ખબર પડી જશે.
અત્યારે તો હું અને ચિરાગ બંને મળીને ઓલી પેઇન્ટરવાળી ટેપ આવે ને એ લગાડીએ છીએ, જે પેઇન્ટર લોકો યુઝ કરે ને દિવાલમાં કલર કરતા ટાઈમ પર એ ટેપ લગાવીએ છીએ. અને એના ઉપર અમે લોકો ગ્લુ ગન લગાડવાના છે. બટ ફર્સ્ટ ટાઈમ ગ્લુ ગન વાપરશું એટલે અમને તો કોઈ આઈડિયા જ નથી કે આ ગ્લુ ગન કેવી રીતે કામ કરશે. કરે છે કોશિશ કરે છે, ઉપર નીચે આટલું આમ તેમ. અને આ ભાઈ સાહેબ ફૂલને હાથમાં લઈને ઊભા છે, જરા બી શાંતિ નથી. આમથી તેમથી જાણે ફૂલમાં આટલો બધો વજન હોય ને એની જેમ આમ તેમ થાય છે એકદમ. અરે કેમેરામાં કેમ આડા આવો છો ભાઈ, હટો. અરે 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 ગરબા ગરબા ખેલવે ગરબા. હવે ડબલ ટેપ. મિરલ બેન કે આપણે ડબલ ટેપથી ટ્રાય કરીએ, ગ્લુ ગનથી પછી કરશું. મેં ઠીક ચાલો પહેલાં ડબલ ટેપ ટ્રાય કરીએ. તો પછી યાદ આવ્યું કે બાપ્પાની પાછળ જગા ઓછી છે, ડબલ ટેપ ટ્રાય લગાવશું તો એક તો થર્મોકોલની થિકનેસ અને ઉપરથી જે પાખડીઓ લગાડી છે એની થિકનેસ, મીન્સ કે પેપરની આમ હાઇટની થિકનેસ તો વધારે જગ્યા જાતી. એ જ ડિસ્કશન ચાલી રહ્યું છે અમારા બંને વચ્ચે. બે કેમેરાની પાછળથી બી ઘણા બધા ઇન્સ્ટ્રક્શન મળી રહ્યા હતા અમને, પણ અમે એઝ ઓલવેઝ એને ઇગ્નોર કરી નાખ્યું હતું મેં અને મિરલે. હવે અહીંયા ચિરાગ આવ્યા છે, ગ્લુ ગન ટ્રાય કરે છે દોસ્તો. ગ્લુ ગનની પિન જ નથી લાગી, પિન લગાડ્યા વગરના ગ્લુ ગન ટ્રાય કરતા હતા. બોલો શું કેવું હવે. ઓકે, ગ્લુ ગરમ થઈ ગયું છે. હવે ફરીથી ગ્લુ લગાવ્યું અને 4 પટ્ટી લગાવી હતી ટેપની. એ 4 લાઈનમાં ગ્લુ ગન, અરે યાર હચમાંથી હટો યાર, 4 લાઈનમાં ગ્લુ ગન લગાવી દીધું. મિરલે બી થોડી હેલ્પ કરી. હાથ લાંબા રહ્યા ને બધાને એટલે પહોંચી જાય. અરે પણ ગ્લુ ગન લાગ્યું નથી ને આ ભાઈ સાહેબ ફૂલ લઈને આવી ગયા છે. લગાડો લગાડો જલ્દી લગાડો જલ્દી લગાડો. ઓકે, તો હવે મેં કીધું લાવો હું લગાવું. અરે કેમેરામાં હટો, સાઈડ હટો. પછી ફૂલ પ્લેસ કર્યું ત્યાં સુધીમાં ગમ જ સુકાઈ ગયું. ફૂલ ચીપાઈ ગયું જ નહીં, કેમ કે ગમ આખું સુકાઈ ગયું હતું. પછી અમારે ફૂલને બારે કાઢવું પડ્યું. અને બારે કાઢવાના ચક્કરમાં જે તાજા પેપર લગાડ્યા હતા એ બી ઉખડી ગયા હતા, તો એને બી કાઢી લીધા. પછી ગ્લુ ગન જે ગ્લુ લગાવ્યું હતું એ બી ઉખાડી દીધું, કચરામાં ફેંકી દીધું. અને પછી એટ લાસ્ટ ડબલ ટેપવાળો જ આઈડિયા કામ આવ્યો. સો ડબલ ટેપ લગાવી અમે. હવે જેટલી બી પટ્ટી છે એમાં ડબલ ટેપ લગાડશું, પછી છેલ્લે ફૂલ ચીપકાવશું. તો પ્રોસેસ થઈ ગઈ છે. હવે આપણે ફૂલ ચીપકાવવા જઈ રહ્યા છીએ. રૂમાલ બરાબર પકડી લીધો છે અને પાછળ ફૂલ બરાબર ધીરે ધીરે લાગી રહ્યું છે. જુઓ 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 મિત્રો. અને ચીપક ગયા. યસ, ગુડ જોબ. પેન લઈ આવું ધક્કો મારવા માટે? ના, ચલો ભાઈ, ચાલો.